ને શર્મિલા બેન આવી ગયા છે અહીંયા થોડોક નાસ્તો લેવા. અહીંયા નાસ્તો એકદમ ફ્રેશ અને તાજો બનાવે છે, બહુ સરસ બનાવે છે. અહીં છોકરાને ભાવતી બધી જ આઈટમ અહીંયા મળે. કેવો લાગ્યો નાસ્તો તમને? એક નંબર છે, મસ્ત. મુખવાસ પણ છે. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો છે, આપણે પણ બધા મજામાં જ છે. આજે આપણે બ્લોગનું સ્ટાર્ટ મોડું થઈ ગયું છે, કેમ કે આજે વારો છે ને કામનું બહુ લેતાણ થઈ ગઈ હતી. કેમ કે આજે થોડુંક જાગવા મોડું થઈ ગયું હતું મારે ધાર્મિક બેન બેને. તો પછી ધાર્મિક બેન મોકલી દીધા અને પછી હું પછી સીધી કામે લાગી. પછી મારે 9 વાગે નીકળવાનું હોય ઘરેથી, તો 9 વાગે નીકળી ગઈ. અને અત્યારે 12:30 થયા છે. જો 12:30 અત્યારે ઘરે પહોંચીશું. અને ઘરે આવી ત્યાં મારા ધાર્મિકભાઈ જો જમવા બેસી ગયા છે. અને આજે જમવામાં શું છે ધાર્મિકભાઈ? અડદની દાળ ને રોટલા. કા સીતારામ તો બોલો ધાર્મિકભાઈ. સારું છે ને? તો અને કેવો બેને અડદની દાળ ને રોટલો? સારું. અને સાથે છે જો લીંબુવાળા કાંદા અને છાશ. તો ચાલો આપણે પણ જમી લઈએ. અને જમી કાઢીને પછી ઘરે આરામ કરીને મારા ઓમભાઈ તો વયા ગયા, આવી ગયા. કેમ કે 12:30 આવું એટલે મારા ઓમભાઈ 12 વાગે વયા જાય. ધાર્મિક મોડા જમવા બેઠા નગર એ જમી. અને સવારમાં જ અડદની દાળ ને રોટલા બનાવીને દઈ હતી. તો બધું ચાલો આપણે જમી લઈએ. તો ચાલો બધા જમવા. અને સવાર તો બધું જ કામ કરીને ગઈ હતી. જો પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું હતું મેં. જમી કાઢીને મારા દીકરો હોઈ ગયા હતા ને અત્યારે છે ને મારે ઘઉંનું દવણું કરવાનું છે. તો એને મારે ચાવણી અને ઓલું ટબ લઈ લીધું છે. અને ઘઉં અંદર રૂમમાં મૂકેલા છે. તો ચાલો આપણે ઘઉંનો લોટ દળાઈ આવી. મેં દવણું દળાઈ આવું. અને ધાર્મિકભાઈ જો જાગ્યા લેશન કરીને હુતા જ કદમ ઘડીક આરામ કરી લે. ધાર્મિકભાઈ ટ્યુશન જવાનું છે. મેં દવણું દળાવતી આવું, ધાર્મિકને ટ્યુશન મૂકતી આવું. તો ઘઉંનો બાસ્કો અહીંયા જ મૂકેલ છે. તો ચાલો ફટાફટ ઘઉં સાળીને ડબ્બો ભરી લઈએ. અને પછી દવણું દળાઈ આવે. તડકો સારો નીકળ્યો છે આજ. જો તડકો મસ્ત મજાનો નીકળ્યો છે એટલે મેં છે ને દવણું દળાઈ આવું. જો નકર તો તડકો હોતો જ નથી. હમણાં વરસાદ નથી આવતો પણ આખો દિવસ વાદળા હોય એમ થાય વરસાદ આવશે ને આવે ને તો ઝરફર આવીને વયો જાય. તમે આજ સરસ તડકો છે. મેં હાલ મેં ઘડીક દવણું તપાઈ દો ને પછી ભરી લઉં. અને અત્યારે વાગી ગયા છે 3. અને પછી શર્મિલા બેન આવવાના છે. મેં પેલા ફટાફટ દવણું મૂકી આવું મેં કીધું. અને પછી એને લેવાઈ જવાનું છે. તે આવશે તો લેવા જવાનું છે. તો હાલો આપણે ફટાફટ દવણું ભરીને દળાઈ આવી અને દમુભાઈને મૂકતા આવી. કા દમુભાઈ તો થોડીક વાર છે ને તો હાલ હું દવણું ભરી લઉં ને તને મૂકી જાઉં. હો થાય છે ને આમાં મમરા નાખ્યા છે. ઘઉંમાં પણ મમરા નાખ્યા આમાં ઉડાડે ને તો આમાં આવે છે. હાલો આપણે દવણું ભરાઈ ગયું છે ને. હવે હું ધાર્મિકભાઈ જો દવણું દળવા જઈશ. ધાર્મિકભાઈ કે લાય હું ડબ્બો લઈ લઉં કે તારે નથી લેવો, વજન નથી પાડો. તમારા ધાર્મિકભાઈ ડબ્બો લઈ લઈશ, હું ખાલી લાગે. તો ચાલો દવણું દળાવી આવીને શર્મિલાબેનને લેતી આવું, ધાર્મિકને મૂકતી આવું. દવણું મૂકી આવીને ધાર્મિકને મૂકી આવીને હવે આવી ગઈ શર્મિલાબેનને લેવા. તો જો અહીંયા શર્મિલાબેન છે ને જો ગ્રીનરી કેટલું મસ્ત છે. અહીં ઝાડવા કેટલા સરસ વાવેલા છે. ગુલાબ ને 12 માસી ને એવું બધું વાવેલું છે. કેટલું બધી સાઈડ અને ઝાડવા કેવા સરસ લીલાછમ છે. તો અહીંયા શર્મિલાબેન છે. તો હું શર્મિલાબેનની વાટે ઊભી છું. તમારે શર્મિલાબેન આવે પછી નીકળીએ આપણે. તો હું ને શર્મિલાબેન આવી ગયા છે અહીંયા થોડોક નાસ્તો લેવા. અહીંયા નાસ્તો એકદમ ફ્રેશ અને તાજો બનાવે છે ને બહુ સરસ બનાવે છે. ને આ અહીંયા છે ને રામનગરમાં આવ્યા છે ને અહીં 50 નંબરમાં. તો ચાલો આપણે અંદર જઈએ. જો આ બધું પેકિંગની વસ્તુ બધી બહાર પડી છે. જો અહીંયા ડબ્બા ને એવું બધું છે બહાર. તો ચાલો આપણે જઈને જોઈએ. તો જો અહીંયા ફ્રેશ નાસ્તો બનાવે છે. જો આ બધું પેકિંગ જ છે. અને આ જો શર્મિલાબેનને હું બે લેવા આવ્યા છીએ. આ બધો જો નાસ્તો છે. અહીંયા ભાખરવાડીને એવું છે. અહીં છોકરાને ભાવતી બધી જ આઈટમ અહીંયા મળે છે. જો અહીંયા પણ આગળ બતાવી દઉં તમને. અહીંયા જો બધું પેકિંગ ને બધું અહીંયા જ થાય છે. જો આ બધો માલ અત્યારે પેકિંગ થાય છે. અને અહીંયા એકદમ તાજો અને ફ્રેશ માલ મળે છે. તમારે પણ કોઈને લેવો હોય તો હું સ્ક્રીન પર એડ્રેસ આપી દઈશ. તો ત્યાં જઈને તમે લઈ આવજો અને વિઝિટ પણ કરજો. એકદમ ફ્રેશ અને તાજો નાસ્તો છે. જો આ બેન લેવા આવ્યા છે. જો શર્મિલાબેન કેવો લાગ્યો નાસ્તો તમને? એક નંબર છે, મસ્ત. હવે પણ પહેલી વાર આવ્યા. જો ગમે તે વસ્તુ લેવો ને વસ્તુ બધી હારી છે ને ફ્રેશ માં છે. આપણે ચાખી કા કોઈ વસ્તુ એવી કે નથી કે નહીં ભાવે એમ. હા, અમે ખાલી ચાખવાનું કીધું કે જોઈએ કે ચાખીએ ને ટેસ્ટ કરીએ. પણ અહીં લેવા આવ્યો તો શર્મિલાબેને કેટલો નાસ્તો લઈ લીધો. જાય પેકિંગ ગણતરી નહોતી પણ મેં ઘણું લીધું. અહીં આવીએ ને એટલે ખાલા હાથે ન જાય. એકવાર ટેસ્ટ કરો એટલે આપણે એમ થાય કે ના આપણે બધું લઈ જ લઈએ. અહીંયા કઈ કઈ વસ્તુ છે? બધી જ મીઠાઈ ને એવું બધું. અને ઓર્ડર પણ લ્યો ને તો અહીંયા તમને છૂટક પણ મળી જાય. તમારે કોઈને વેચાણ માટે હોલસેલમાં જોતું હોય તો પણ મળી જાય અને રિટેલમાં પણ મળી જાય. તો જો કોઈને લેવું હોય તો અહીંયા આવજો. હું તમને એડ્રેસ નીચે આપી દઈશ. તો એકદમ 1 નંબર વસ્તુ છે. ટેસ્ટી પણ છે. એકવાર આવો ચોક્કસથી. જો આ બધું છે. મુખવાસ પણ છે. અમારા શર્મિલાબેન તો આજ બધું લઈ લે છે. જાય બધા પેકિંગ પણ સરસ રીતે કરે છે. અને એકદમ
ક્લિયર બધું. અહીં જો ચોખ્ખાઈ કેટલી સરસ રાખેલી છે. જો ક્યાંય તમને ક્યાંય ગંદકી પણ જોવા મળે, એકદમ ચોખ્ખાઈથી વસ્તુ મળે અને માલ એકદમ સરસ મળે આપણે. તો તમે એકવાર ચોક્કસથી આવજો. જમા શર્મિલાબેને બધું કેટલું બધું લઈ લીધું કા, જો આટલી બધી વસ્તુ લઈ લીધી. તો અમે આવ્યા હતા ને હવે અમે પણ જઈ જ લેવા, તો તમે પણ એકવારથી વિઝિટ કરજો ચોક્કસથી, બરાબર ને? તો તમારું એડ્રેસ આપી દેજો. તમારું એડ્રેસ શું અહીંનું? રામનગર 50 નંબર. આપણે હીરાબાગ રામનગર 50 નંબરમાં આવશો એટલે તમને અહીંયા મળી જશે, બધી વસ્તુ મળી જશે, બરાબર ને શર્મિલાબેન? ચલો, તમે નાસ્તો લેવા ગયા હતા રામનગરમાં, ત્યાંથી આવી જશે શર્મિલાબેનના ઘરે. તો ચાલો તમને નાસ્તો બતાવી દઉં. તો નાસ્તામાં જો આટલી બધી વસ્તુ લાવ્યા છે. જો આ મેથીની બાઈટ છે, પછી આ મસાલા ભાખરવડી છે, પછી આ પણ ભાખરવડી જ છે, મેગી ભાખરવડી છે, નહીં મેગી પૂરી છે. હા, પછી આ છે, નામ બધા લખેલા છે, જોઈ લો બધા. મારે બહુ વાંચતા નથી આવડતું. આ હું લખી દઉં. આ મસાલા બાઈટ છે, જાજી એમ ભાખરવડી જ લાવ્યા છે. જો આટલું ચવાણુંમાં એક જ છે. ચવાણુંમાં એક જ છે કા? જો આ ચવાણું છે. તો આટલો બધો અમે નાસ્તા લઈ આવ્યા. સાથે જો ખાખરા ને એવું છે, આ સાઈડ ખાખરા ને ભાખરવડી ને પૂરી ને ઓલું શું કહેવાય ભાખરી, એવો બધો નાસ્તો લઈ આવ્યા છે અમારે શર્મિલાબેન. જો નાસ્તો ખાવાનું ચાલુ કરી દીધું. તો તમારે પણ નાસ્તો લેવો હોય તો નીચે એડ્રેસ આપેલું છે, ત્યાં જઈને વિઝિટ કરજો. એક નંબર નાસ્તો છે, બહુ મસ્ત નાસ્તો છે. તો બધા ચોક્કસથી લેવા જાજો. હીરાબાગ રામનગર કહેવાય અને 50 નંબરનો ગેટ છે. તો લઈ આવજો. અમે તો આટલો બધો નાસ્તો લઈ આવ્યા છીએ. હાલ આપણે શું તોડવું છે કે જે તોડવું હોય તોડો. તમારે શર્મિલાબેનને મજા આવી ગઈ. શર્મિલાબેનના ઘરેથી આવીને તો હારા મહેમાન આવી ગયા હતા. પછી કંઈ આપણે શૂટ થયું નહીં, મહેમાન બધા બેઠા હતા. પણ આપણે મેં તો ઘણી વાર હું કહું છું કે આપણા ઘર મહેમાન આવે ને તો કંઈ બધાના વિડીયો નથી થતી. કોઈક આપણા મહેમાન જાણીતા હોય એને ગમતું હોય તો હશે. પણ બધા મહેમાન આવે તો આપણે કાંઈ વિડીયો શૂટ નથી કરતા. તો મહેમાન આવ્યા હતા પણ એ લોકોને ગમે ન ગમે આપણે કંઈ ખબર નથી, કેમ કે અમારા સોસાયટીના બધા મહેમાન હતા એટલે કાંઈ આપણે વિડીયો શૂટ કર્યું નથી. અને અત્યાર સુધી બધા સાથે બેઠા હતા. તો લગભગ 1.5 થી પોણી કલાક બધા સાથે બેઠા હતા. તો અત્યારે બધા ગયા અને ઓમભાઈ આવી ગયા છે. જો અમારા ઓમભાઈ આવીને બેઠા છે, ફોન જોવે છે. ઓમભાઈ નાસ્તા પાણી કરી લીધા અને આપણે ઘડી બેસશું અને પછી હમણાં રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવું. આમ તો હું 5 વાગે આવી ગઈ હતી પણ અત્યારે બધા બેઠા હતા. તો અત્યારે વાગી ગયા છે 6, તો કલાક બેઠા બધા. તો બેઠા હતા પછી તો આપણે કંઈ કામ ન કરવાનું હોય તો અત્યારે સુધી શરબત ને બધું બનાવ્યું, બેઠા નાસ્તા મુખવાસને બધું આપ્યું. ચાલો ઘડી બેસીને પછી રસોઈ કરશું આપણે. બંધ કરી દે हमको. અહીંયા જો બધી બચ્ચા પાલટી આવી ગઈ છે ને. એવું લઈ આવ્યો શિવ મમરા. અમારે શિવને જો મમરા ચેવડો બહુ લઈ આવ્યો કા, કેમ ખાય છે. અને આ બધાને જો મજા આવી ગઈ છે. આપણે જમી કાઢી નવરા થઈ ગયા. ઓમભાઈ સાયકલ ચલાવી ગયા, તનકભાઈ વાંચવા બેસી ગયા, મેહુલભાઈ હિંચકા ખાય છે અને હું આરામ કરવાની છું. ગેસ બહુ થાકી ગઈ. આજે દવણું મૂકવા ગઈ હતી ને દવણું લાવવાનું ભૂલાયું. શર્મિલાબેનના ઘરેથી સીધી ઘરે વહી આવી અને પછી છોકરા મોડે બધી રમતા પછી રસોઈ બનાવીને પછી જમી લીધું. જમી કાઢી નવરી રૂમમાં આવી. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.